सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यः नमो नमः। जय श्री कृष्ण। सुप्रभातम। આજનો આપણો પાઠ છે સંસ્કૃત ભાષાયાઃ મહત્વમ. પ્રથમા 1 ધોરણ 9ની કાવ્યમ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. પ્રસ્તાવના: ભાષા માનવ સમાજસ્ય અભિન્નમ અંગમ અસ્તિ. ભાષા છે એ માનવ સમાજનું અભિન્ન અંગ છે. માનવ સમાજની અંદર ભાષાને તમે દૂર કરી શકો નહીં. એ પછી હાવભાવની ભાષા હોય, બોલીની ભાષા હોય, ઈશારાની ભાષા હોય, કંઈ પણ હોય, એ ભાષા એ સમાજનું અભિન્ન અંગ છે. ભાષયા એવ માનવઃ સ્વકીયાન સુખ દુઃખ હર્ષ દ્વેષ ઘૃણાદીન ભાવાન પ્રકટયતિ. ભાષયા એવ એટલે ભાષા દ્વારા જ માનવ પોતાને સ્વકીયાન પોતાના સુખ દુઃખ હર્ષ શોક દ્વેષ ઘૃણા વગેરેને પ્રસ્તુત કરી શકે છે. ભાષા દ્વારા જ આ બધું પ્રસ્તુત થાય છે. ભાષયા એવ દૂરસ્થો જનઃ દૂરધ્વનિના સ્વજનસ્ય હર્ષામર્ષ ભયોદ્વેગાન અનુભવતી. અને ભાષાના માધ્યમથી જ દૂર રહેલી વ્યક્તિ પણ મોબાઈલ દ્વારા પોતાના સ્વજનનું હર્ષ આમર્ષ ભય ઉદ્વેગ એટલે એ વ્યક્તિ આનંદમાં છે, શોકમાં છે, ઉદ્વેગમાં છે વગેરે જેવી પરિસ્થિતિ હોય એવી સામેની વ્યક્તિ અનુભવી શકે છે. શાના માધ્યમથી? ભાષાના માધ્યમથી. ભાષ્યતે શાસ્ત્ર વ્યવહારાદિના પ્રયુજ્યતે ઇતિ ભાષા. ભાષાની વ્યાખ્યા અહીંયા પ્રસ્તુત કરી છે. ભાષ્યતે નામ કહેવાય છે, જણાય છે. શાસ્ત્ર વ્યવહારાદિના પ્રયુજ્યતે. શાસ્ત્ર વ્યવહાર દ્વારા જેનો પ્રયોગ થાય છે એને ભાષા કહેવામાં આવે છે. બાલાનામ રોદનમપી માતુઃ કૃતે ભાષા એવ અસ્તિ. પછી એ ભાષા વ્યાકરણના નિયમોને અનુસાર છે કે નહીં એ 2 નંબરની વસ્તુ છે. પણ ભાષા એ શારીરિક ભાષા પણ હોઈ શકે. બેઠા બેઠા આંખના ઈશારાથી કોઈને આપણે કંઈ કહીએ તો એ પણ એક ભાષા થઈ. એમ બાલાનામ રોદનમપી, બાળકોનું રોવું એ પણ માતાના માટે એક ભાષા જ છે. અને એ બાળક રોવે એટલે ખ્યાલ આવી જાય કે માતાને ખબર પડી જાય કે આને ભૂખ લાગી છે, આને તરસ લાગી છે વગેરે વગેરે. પ્રવર્તમાન સમાજે વિવિધ ભાષાણામ ઉપયોગ ભવતી. વર્તમાન સમાજની અંદર ઘણી બધી ભાષાઓનો ઉપયોગ થાય છે. યથા આંગ્લ, હિન્દી, જાપાની, ફારસી, ઉર્દુ, સંસ્કૃત, ગુજરાતી, તામિલ આદિ ભાષા. આ બધી જ ભાષાઓ, આંગ્લ નામ અંગ્રેજી હોય, હિન્દી, જાપાની, ફારસી, ઉર્દુ, સંસ્કૃત, ગુજરાતી, તામિલ, કન્નડ વગેરે વગેરે બધી જ ઘણી બધી ભાષાનો ઉપયોગ થાય છે. કિંતુ તાસામ સર્વાસામ ભાષાણામ જનની સંસ્કૃત ભાષા અસ્તિ. પણ એ બધી જ ભાષાઓની કોઈ જનની હોય, એ બધી જ ભાષાઓનો જો જેનાથી જન્મ થયો છે, જેનામાંથી જન્મ થયો છે એ ભાષા જો કોઈ હોય તો એ સંસ્કૃત ભાષા છે. સંસ્કૃતમ નામ દેવી વાક અન્વાખ્યાતા મહર્ષિભિઃ. સંસ્કૃત એ ભાષા તો છે, એની સાથે સાથે એક દેવી પણ છે, વાણીની દેવી પણ છે. ઇતિ દંડિનઃ કવેઃ પ્રસિદ્ધા ઉક્તિ. અને આજે સંસ્કૃતમ નામ દેવી વાક, દેવી વાક અન્વાખ્યાતા મહર્ષિભિઃ. મહર્ષિઓ દ્વારા જેનું અનુઆખ્યાન થયું છે, જે કહેવાણી છે એવી સંસ્કૃત ભાષા એ દેવી વાણી છે. અને આવું દંડીએ કહ્યું છે. તેન અત્ર વયમ સંસ્કૃતસ્ય મહત્વમ ચિંતયામહે. એટલા માટે હવે અહીંયા આપણે સંસ્કૃતનું મહત્ત્વ, શું કામ સંસ્કૃત એ દેવી વાણી છે એનું ચિંતન આપણે કરીશું, એનું મહત્ત્વ આપણે જાણીશું. પાઠની શરૂઆત
सम उपसर्ग पूर्वकात् कृ धातुतः क प्रत्ययं विधाय संस्कृतम इति निष्पादितम अस्ति। तो संस्कृत भाषा है एम पहला जो संस्कृत शब्द है, संस्कृत शब्द कई रीते थयो तो सम उपसर्ग पूर्वक संस्कृतनी अंदर पहला सम उपसर्ग है, कृ धातु है और क प्रत्यय आ त्रणेय मळीने संस्कृतम एवो शब्द बने छे। प्रकृति प्रत्यय विभागाख्य संस्कार रूपेण संस्कृतम इत्युच्यते। प्रकृति और प्रत्यय ए बंनेनो विभाग है ने एमां अलग अलग संस्कार करवामां आवे अने एमांथी संस्कृत शब्दनी उत्पत्ति थाय। जेवी रीते बाळक होय ने बाळकनी अंदर 16 संस्कार गर्भाधानादि कर्णवेद उपनयन वगैरह संस्कार थाय अने ए संस्कार द्वारा ए सुसंस्कृत बने। एम संस्कृत भाषानो पण अर्थ एवो ज थाय के जे आपणने सुसंस्कृत करे छे। एषा न केवलम देववाणी अपितु मानुषी वाणी अपि अस्ति। बधा एवं कहे छे कि भाई संस्कृत भाषा ए तो देवोनी वाणी छे, एवं नथी। एषा न केवलम देववाणी, आ खाली मात्र ने मात्र देववाणी नथी, अपितु मानुषी वाणी अपि अस्ति, मनुष्यनी वाणी पण छे। तत्प्रत्यभिज्ञानम आवश्यकम अस्माकम, ए आपणे बधाए जाणवू जोईए। अतएव अस्याः महत्व विषये विशेष विचारणा कार्या, एटला माटे एना महत्वनो विषय आपणे बधाए विशेष विचारणा करवी रही। इयं सर्वश्रेष्ठा भाषा अस्ति, इयं सर्वश्रेष्ठा भाषा इति भाषाकोविदाः वदन्ति। आ इयम नाम आ स्त्रीलिंग में है, एटला माटे इयम सर्वश्रेष्ठा बधामां ज श्रेष्ठ है एवी भाषा है। आવું भाषा कोविदः, कोविद शब्द है ने ए विद्वान माटे है। विद्वान विपश्चित दोषज्ञ सुनसुधि कोविदो बुधः, आ बधा विद्वान माटेना पर्यायवाची शब्द है। एमां कोविद नाम विद्वान એટલે કોવિદ એટલે તમારો કોવિડ अर्थ पाछो નથી લેવાનો, એટલે એ ध्यान રાખજો। અને એટલે ભાષા કોવિદ નામ ભાષાના વિદ્વાનો કહે છે। શું કહે છે કે બધી જ ભાષાઓની અંદર શ્રેષ્ઠ ભાષા સંસ્કૃત છે। સર્વ ભાષાણામ જનની ઇયમ ઇતિ સંજ્ઞા, અને બધી જ ભાષાઓની જનની છે એવું એનું નામ પણ સંજ્ઞા નામે એમનું નામ પડ્યું છે। સર્વાહ ભાષાહ અનયા જાતા, બધી જ ભાષાઓ અનયા નામ સંસ્કૃતથી જ ઉત્પન્ન થઈ છે। અનયા એવ પોષિતાશ્ચ વર્તન્તે, અને આ સંસ્કૃત ભાષા દ્વારા જ બધી ભાષાઓનું પોષણ થાય। પોષણ થાય છે નામ એટલે એ ભાષાની અંદર નવા નવા શબ્દોનું દાન કરે છે સંસ્કૃત ભાષા। ગુજરાતી ભાષા આપણે બોલીએ તો એમાંથી 40-50% શબ્દ આપણે જે બોલીએ છીએ એ બધા સંસ્કૃતના શબ્દ છે। તત્સમ ને તદ્ભવ એમાંથી ઉત્પન્ન થયેલા શબ્દ છે। એવી જ રીતે બધી જ ભાષાઓને પોષણ કરવાનું કાર્ય પણ સંસ્કૃત ભાષા કરે છે। આદિકાલે જગતિ સર્વત્ર જન વિભાગે ધર્મ વિષયે સંસ્કૃત વિષયે ચ એકત્વમ આસીત। સૌથી આદિકાળની અંદર જે સૌ પ્રથમ કાળની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ સમયે આદિકાળની અંદર બધા જ જગતની અંદર બધા જ લોકોનો એક જ ધર્મ હતો અને એક જ ભાષા હતી, એ હતી સંસ્કૃત ભાષા, અને ધર્મ હતો વૈદિક ધર્મ। अतएव प्रत्येक नामकरणेन विना सनातन धर्म सनातन संस्कृति इत्यादिकं सनातन शब्देन व्यवहृतम अभवत। एटला माटे हरेक धर्मનું अलग अलग नाम કર્યા વગર એક સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ અને સનાતન શબ્દ વ્યવહારમાં આવ્યો હતો। તસ્મિન કાલે ભાષા આપી એકા એવ, અને એ સમયે ભાષા પણ એક જ હતી અને એ હતી સંસ્કૃત। सा एव सनातन भाषा नामकम संस्कृतम, અને એ જ સનાતન ભાષા એટલે સંસ્કૃત ભાષા। અતિ પ્રાચીન લિખિત ગ્રંથ ઋગ્વેદ સંસ્કૃત ભાષાયામ એવ અસ્તિ, અને સૌથી જૂનામાં જૂનો આ વિશ્વની અંદર કોઈ ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે, અને ઋગ્વેદ એ સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો છે। अस्याः शब्द निर्माण सामर्थ्यम अपरिमितम श्रेष्ठंच अस्ति। अस्याः नाम संस्कृत भाषायाः, संस्कृत भाषाનું શબ્દ નિર્માણ સામર્થ્ય, હરેક નવા શબ્દ બનાવવાનું સામર્થ્ય
એ સંસ્કૃત ભાષાની અંદર વિશિષ્ટ છે, શ્રેષ્ઠ છે. સંસ્કૃત ભાષાયામ વિદ્યમાનાનામ ધાતુનામ ઉપસર્ગાણામ પ્રત્યયાનામ બલેન અસંખ્ય શબ્દાઃ નિર્માતુમ શક્યન્તે ઉપસર્ગ વિષયે શ્લોકોપી પ્રતિપાદિતઃ. એટલે સંસ્કૃત ભાષાની અંદર રહેલા ધાતુઓ, એની અંદર રહેલા ઉપસર્ગો, એની અંદર રહેલા પ્રત્યયોના બળ, પ્રયત્ન વગેરેથી હજારો, લાખો, કરોડો, અસંખ્ય શબ્દો ઉત્પન્ન કરી શકાય છે. ઉપસર્ગ માત્ર, ઉપસર્ગ એટલે શું તમને સમજાવી દઈએ. તો એને સમજાવવા માટે જ આ નીચેનો શ્લોક આપ્યો છે. બહુ સરસ મજાનો શ્લોક છે, આ બધાએ કંઠસ્થ કરવો જોઈએ. ઉપસર્ગેણ ધાત્વર્થઃ બલાદ અન્યત્ર નીયતે પ્રહારહાર સંહારઃ વિહાર પરિહારવત. ઉપસર્ગેણ, ઉપસર્ગ વડે, ધાત્વર્થ, ધાતુનો અર્થ, બલાદ બળપૂર્વક, અન્યત્ર નિયત નામાં બીજો અર્થ કરે છે. ઉપસર્ગનો ઉપ એટલે નજીક, ઉપ એટલે નજીક, અને સર્ગ એટલે સર્જન, સર્ગ એટલે સર્જન. તો નજીકમાં બેસીને એ શબ્દનો અર્થ બદલાવી નાખીને નવા શબ્દાર્થનું સર્જન કરે છે, એટલા માટે એને ઉપસર્ગ કહેવાય છે. જેમ કે વિજય હોય તો વિજય પરાજય છે, તો જય શબ્દ મૂળ છે, અને જયની આગળ જે પરા લાગેલો છે, જય શબ્દનો અર્થ થાય છે વિજય, ભાઈ જીતી ગયો, આમનો જય થયો. પણ જો એની પાસે પરા ઉપસર્ગ લાગી જાય તો થઈ જાય પરાજય, તો એ હારી ગયો. તો જે જયનો અર્થ થતો હતો વિજય, એનો જ અર્થ હવે થઈ જશે પરાજય, એટલે કે હારી ગયો. તો પરા ઉપસર્ગ છે, અને એ ઉપસર્ગ જો પરાજયમાંથી ઉપસર્ગ હટી જાય પરા, તો જય એટલે વિજય એનો અર્થ થઈ જાય, અને બાજુમાં આવી જાય તો એનો અર્થ પરાજય એવો અર્થ થઈ જાય, હારી જવું એવો અર્થ થઈ જાય. તો બલાદ બલપૂર્વક અન્યત્ર નિયતે નામ બીજો અર્થ બનાવી દે છે. એના ઉદાહરણ માટે નીચે આપ્યું પ્રહાર. હવે હાર શબ્દ છે, પ્રહારની અંદર હાર શબ્દ છે, તો હારનો મતલબ થાય છે હારી જવું, અને પ્ર ઉપસર્ગ લગાવી તો પ્રહાર એટલે મારવું એવો અર્થ થાય. પછી પ્રહારા હાર છે, તો અને આ હારની આગળ આ ઉપસર્ગ લાગી જાય તો આહાર થઈ જાય, એટલે ભોજન બની જાય. હારની આગળ સમ ઉપસર્ગ લાગે તો સંહાર બની જાય, તો મારવાનો અર્થ થઈ જાય. હારની આગળ વિ ઉપસર્ગ લાગે તો વિહાર એટલે પરિભ્રમણ કરવું એવો અર્થ થઈ જાય. અને હાર શબ્દની આગળ જો પરી લાગી તો પરિહાર એટલે છોડવું એવો અર્થ થઈ જાય. તો શબ્દ એક જ છે હાર, પણ અલગ અલગ ઉપસર્ગ લાગવાથી એનો અર્થ અલગ અલગ બની ગયો છે. તો આ સંસ્કૃત ભાષાની વિશિષ્ટતા છે. અત્ર હૃઈ હરણે ધાતો નિષ્પન્નાત શબ્દાત અગ્રે ઉપસર્ગ સંયોજનેન પૃથગર્થાનામ બોધ ભવતી. જો અહીંયા એટલે આ શ્લોકની અંદર અત્ર હરોઈ હરણે ધાતુ છે. ધાતુ કયો છે? હરોઈ હરણે. અને એમાંથી ઉત્પન્ન થયેલા શબ્દો પૃથક અલગ અલગ એની આગળ ઉપસર્ગ લાગવાથી અલગ અલગ અર્થનો આપણને બોધ થાય છે. પ્રાયઃ પ્રાયઃ નામ મોટે ભાગે 2000 ધાતવ 22 ઉપસર્ગાઃ. 2000 ધાતુઓ છે, 22 ઉપસર્ગાઃ, 22 ઉપસર્ગ છે. કૃત તદ્ધિત સમાસાદયશ્ચ પંચવૃત્તયઃ તત્ર વિદ્યમાનાઃ અસંખ્ય પ્રત્યયાઃ ચ શબ્દ નિર્માણ સામગ્રીઃ. તો એ શબ્દ બનાવવા માટેની સામગ્રી શું છે? અસંખ્ય શબ્દો કઈ રીતે બને? તો કે ભાઈ 2000 ધાતુઓ છે, 22 ઉપસર્ગ છે. હવે 2000 ધાતુને 22 ઉપસર્ગ અલગ અલગ લગાવી દઈએ તો 2000 × 22 કરો એટલા તો એમને બની ગયા. પછી કૃત તદ્ધિત વગેરે સમાસો છે, ને કૃત લાગે તદ્ધિત કૃત થાય, તદ્ધિત થાય, સમાસ થાય, તો એમાં પાછા 5 વૃત્તિઓ છે, અસંખ્ય પ્રત્યયો છે. તો આ પ્રમાણે ગણતા અનંત શબ્દોનું નિર્માણ કરી શકાય છે. આ બધી શબ્દ નિર્માણની સામગ્રીઓ છે. ખ્યાલ આવ્યો ને? શબ્દ નિર્માણની સામગ્રી શું છે? ધાતુ છે, ઉપસર્ગ છે, સમાસ વગેરે છે, અને પ્રત્યયો છે. અસ્યાહ કર્તૃ કર્મ ક્રિયારૂપ વાક્ય ઘટના શબ્દબોધ પ્રક્રિયા ચ અતિ વિશિષ્ટા. હવે
શબ્દની વાત તો થઈ ગઈ, પણ વાક્ય રચનાની અંદર કર્તૃવાક્ય હોય, કર્મ વાક્ય હોય, ક્રિયા કર્તૃ કર્મ અને ક્રિયા. તો શબ્દની અંદર અહમ ભોજનમ કરોમી એવું હોય તો અહમ એ કર્તા છે, ભોજનમ કર્મ છે અને કરોમી એ ક્રિયાપદ છે. તો એનું પણ વાક્ય રચનામાં વિશિષ્ટતા છે. અંગ્રેજી ભાષા હોય તો એમાં તમારે આઈ એમ ઇટિંગ એવું જ લખવું પડે, જ્યારે સંસ્કૃત ભાષાની અંદર કર્મ પણ તમે પહેલાં બોલો ભાઈ ભોજનમ અહમ કરોમી એવું પણ થઈ શકે, કરોમી અહમ ભોજનમ એવું પણ થઈ શકે, અહમ ભોજનમ કરોમી એવું પણ થઈ શકે. તો એ એક એની વિશિષ્ટતા છે. ગણકયંત્રેપી નામ કોમ્પ્યુટર ઉપયોગ યોગ્ય ઇતિ તજ્ઞાઃ વદંતી, અને તજ્ઞાઃ નામ વિદ્વાંસઃ વિદ્વાનો. કોમ્પ્યુટરની અંદર પણ ઉપયુક્ત ભાષા છે એવું વિદ્વાનોનું કહેવું છે. અસ્યાઃ ભાષાયાઃ પ્રયોગ સામર્થ્યમ શબ્દમાધુર્યમ સૂત્રીકરણ સૌકર્યમ ઇત્યાદિકમ અતિ ઉન્નતસ્તરીયમ ભવતી. આ ભાષાનું શબ્દમાધુર્ય, પ્રયોગ સામર્થ્ય, સૂત્રીકરણ સૌકર્યમ, એક સૂત્રમાં બાંધવાની સૌકર્યમ નામ એક સૂત્રમાં બાંધવાની કળા વગેરે આ ભાષાનું ઉન્નતીય સ્તરો છે. પૂર્વસ્મિન કાલે સકલ વિષયાઃ અપી સંસ્કૃત માધ્યમેન પાઠિતાઃ આસન. પહેલાંના સમયની અંદર બધા જ વિષયો સંસ્કૃત માધ્યમથી જ ભણાવવામાં આવતા હતા. એમાં વૈદિક ગણિતમ, વિજ્ઞાનમ, તંત્રશાસ્ત્રમ, વાસ્તુશાસ્ત્રમ, જ્યોતિષમ, આયુર્વેદ, ગાંધર્વવેદ સંસ્કૃત ભાષાયા એવ આસન. આ બધા જ વિષયો વૈદિક ગણિત હોય, વિજ્ઞાન હોય, તંત્રશાસ્ત્ર હોય, વાસ્તુશાસ્ત્ર હોય, જ્યોતિષ હોય, આયુર્વેદ હોય, ગાંધર્વવેદ હોય, દર્શનશાસ્ત્રો, ઉપનિષદો, પુરાણો વગેરે વગેરે, સ્મૃતિ ગ્રંથો, ધર્મ ગ્રંથો, સૂત્ર ગ્રંથો વગેરે બધા જ સંસ્કૃત ભાષાની અંદર હતા. અલંકાર શાસ્ત્રાધ્યાત્મિક દાર્શનિક શાસ્ત્રાણામ વિષય વિહારાનંદ અસ્યામેવ ભાષાયામ પ્રાપ્યતે. જો અલંકાર શાસ્ત્ર હોય, આધ્યાત્મિક શાસ્ત્ર હોય, દર્શન શાસ્ત્ર હોય વગેરેની અંદર જો તમારા વિષયનો વિહાર કરવો હોય અને એ વિહારનો આનંદ આપણને સંસ્કૃત ભાષા વડે જ પ્રાપ્ત થાય છે, સંસ્કૃત ભાષામાં જ પ્રાપ્ત થાય છે. શૃંગાર શાસ્ત્રમ સમારભ્ય વૈમાનિક શાસ્ત્ર પર્યંતમ ચતુષ્ષષ્ટિ કલાનામ માર્ગદર્શિકા ઇયમેવ ભાષા આસીત. શૃંગાર શાસ્ત્રથી લઈને વૈમાનિક શાસ્ત્ર, વિમાન શાસ્ત્ર સુધીની ચતુષ્ષષ્ટિનામાં 64 કળાઓનું માર્ગદર્શન જો કોઈ આપતું હોય તો એ સંસ્કૃત ભાષા આપે છે. ચોર વિદ્યાપી અનયા પ્રતિપાદિતા અસ્તિ. ચોરીની વિદ્યા પણ આની અંદર પ્રસ્તુત છે. પુરાતન સંસ્કૃતે અવિચ્છિન્ન પ્રવાહે તટરૂપા એષા ભાષા. પુરાતન સંસ્કૃતિની અંદર અવિચ્છિન્ન પ્રવાહ રૂપે સંસ્કૃત ભાષા હતી. સર્વાસામ ભાષાણામ એકસૂત્રીકરણમ અનયા સુરકન્યયા એવ સંપદ્યતે. સર્વાસામ ભાષાણામ બધી જ ભાષાઓના સૂત્રીકરણનો બધી જ ભાષાઓને એક જ સૂત્રમાં પુરવવા માટેનું કાર્ય જો કરતું હોય તો સુરકન્યયા નામ દેવોની ભાષા, દેવોની પુત્રી એટલે કે સંસ્કૃત ભાષા વડે જ એ કાર્ય થઈ શકે છે. એ જનાઃ બાલાઃ એતામ પઠન્તિ તે સર્વેપી સુસંસ્કૃતાઃ ભવિષ્યન્તિ. જે બાળકો, જે લોકો સંસ્કૃત ભાષાને ભણશે એ લોકો સુસંસ્કૃત બનશે, સંસ્કારયુક્ત બનશે. તેનેવ આરક્ષકાધિકારિણા ઉક્તમ યત અપરાધીનામ ગણનાયામ સંસ્કૃતજ્ઞાનામ સંખ્યા અલ્પીયસી એવ વર્તતે. એટલે ન્યાયાધીશો અને ન્યાયવિદો અને ન્યાયપાલિકા દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ અપરાધ કરવાવાળાની સંખ્યામાં સંસ્કૃત ભાષા બોલવાવાળા લોકો બહુ ઓછા છે. એટલે કે અપરાધીઓ જે આપણા દેશની અંદર છે, જેની ઉપર કેસ ચાલી રહ્યો છે, એફઆઈઆર જેની ઉપર થઈ છે ને જેની ઉપર કેસ ચાલી રહ્યો છે, એમાં સંસ્કૃત ભાષા બોલવાવાળા બહુ જ ઓછા છે. એટલે એનો મતલબ કે સંસ્કૃત ભાષા બોલવાવાળા સંસ્કારી હોય છે, સુસંસ્કૃત હોય છે. તથા એ પ્રવિષ્ટા તેપી સ્વીય સ્વાર્થેન ન પ્રવિષ્ટા. અને એ જે નાની સંખ્યા છે કે ભાઈ એની ઉપર એફઆઈઆર થઈ છે એ સંસ્કૃત બોલવાવાળા, તો એ પોતાના સ્વાર્થ માટે એમણે કંઈ ભૂલ કરી હોય એવું એમાં નથી. એ પરમાર્થ માટે એની ઉપર એફઆઈઆર થઈ, કિંતુ પરાર્થે એવ એ બીજાના માટે જ એમાં એની ઉપર કદાચ અપરાધીનું સિમ્બોલ લાગી ગયું હોય છે, અપરાધીનું ચિહ્ન લાગી ગયું હોય છે.
કથનસ્ય આશય કહેવાનો આશય એ છે સંસ્કૃતજ્ઞ કદાપી નિજ સ્વાર્થે અપરાધી ભવિતુમ નૈવ અર્હતિ. સંસ્કૃત ભાષા ભણેલો, સંસ્કૃત ભાષા બોલવાવાળો ક્યારેય પણ પોતાના માટે એ અપરાધી બનતો નથી. સંસ્કૃત પઠનેન જનાઃ નીતિમંતઃ ભવન્તિ. સંસ્કૃત પઠનેન સંસ્કૃત અધ્યયન કરવાથી લોકો નીતિવાન બને છે. ઇત્યેવ અસ્યાઃ ભાષાયાઃ સાંસ્કૃતિક મહત્વમ. અને એ જ આ ભાષાનું સાંસ્કૃતિક મહત્વ છે કે લોકો ક્યારેય અપરાધ કરતા નથી. અધુના ભ્રષ્ટાચાર કાલે નીતિમતામ જનાનામ આવશ્યકતા બહુ વર્તતે. અને આ ભ્રષ્ટાચારની અંદર, ભ્રષ્ટાચારના ચાલી રહેલા યુગની અંદર નીતિવાન લોકોની બહુ જ જરૂર છે. લંડન દેશસ્ય સેન્ટ ઝેવિયર્સ વિદ્યાલયસ્ય પ્રધાનાચાર્યસ્ય મતાનુસારમ સંસ્કૃત ભાષા મનુષ્ય મસ્તિષ્કસ્ય વિકાસાય બહુ ઉપયોગી ઇતિ. લંડન દેશની અંદર સેન્ટ ઝેવિયર્સ વિદ્યાલય છે ને એ વિદ્યાલયના પ્રધાનાચાર્યના મત પ્રમાણે એમણે એવો મત પ્રગટ કર્યો છે કે મનુષ્યના મસ્તિષ્કના વિકાસ માટે, મનુષ્યના મનના, મગજના, વિચારના વિકાસ માટે સંસ્કૃત ભાષા બહુ ઉપયોગી છે. સંસ્કૃત પઠનેન છાત્રાણામ શક્તિ વર્ધતે. સંસ્કૃત ભણવાથી છાત્રોની શક્તિ વધે છે. તેન અભયમ વૈ બ્રહ્મ, તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, અમૃતસ્ય પુત્રાઃ ઇત્યાદય ઉપનિષદ પ્રયોગા આત્મબલમ સંવર્ધયંતિ. એનું આત્મબળ વધે છે. શું કામ? તો કે સંસ્કૃત ભાષાની અંદર ભણાવવામાં આવે છે કે અભયમ વૈ બ્રહ્મ, ડર વગરના થાવ અને બ્રહ્મ બનો. તત્વમસી, તું તેજ છે, તું બ્રહ્મ છે. અયમાત્મા બ્રહ્મ, આપણો આત્મા બ્રહ્મ છે. અમૃતસ્ય પુત્રાઃ વયમ, આપણે દેવોના પુત્ર છીએ. એવા બધા ઉપનિષદના પ્રયોગથી આપણું આત્મબળ વધે છે. સંસ્કૃત ગદ્ય પદ્યાનામ ઉચ્ચારણેન પ્રાણાયામ ફલપ્રાપ્તિ ભવતી. સંસ્કૃત ભાષાના ગદ્ય પદ્યના ઉચ્ચારણથી પ્રાણાયામ દ્વારા જે ફાયદો થાય છે એ ફાયદો આપણને સંસ્કૃત ભાષાના ઉચ્ચારણથી થાય છે. સ્વામી વિવેકાનંદ પાદૈ પ્રતિપાદિતમ યદ અસ્યાઃ ભાષાયાઃ કુલીનતા અદ્વિતીયા. સ્વામી વિવેકાનંદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ ભાષાની કુલીનતા તો કંઈક અલગ જ છે. સંસ્કૃત ભાષા કાયેન મનસા વાચા ઇન્દ્રિયૈ બુદ્ધ્યા આત્મના ચ માનવમ નિર્વિકારમ કૃત્વા તસ્મૈ પરિપૂર્ણ વ્યક્તિત્વ પ્રદાયિની ભવતી. સંસ્કૃત ભાષા છે એ મન, કર્મ, વચન, ઇન્દ્રિય, બુદ્ધિ અને આત્મા વડે માનવને નિર્વિકાર બનાવે છે અને એક પરિપૂર્ણ વ્યક્તિત્વ પ્રદાન કરે છે. રાષ્ટ્રસ્ય પરમોન્નત્યય ઉત્તમમ સાધનમ ભવતી સંસ્કૃતમ. રાષ્ટ્રની પરમ ઉન્નતિ માટે જો કોઈ સાધન બનશે તો એ સાધન સંસ્કૃત ભાષા હશે. યદા યદા રાષ્ટ્રસ્ય પુનરુદ્ધારણ પ્રક્રિયા જાયતે તદા તદા કસ્યાપી સંસ્કૃતવિદઃ દાયિત્વમ નિહિતમ ભવતી. જ્યારે જ્યારે રાષ્ટ્રનો પુનરુદ્ધાર થયો છે, એ પુનરુદ્ધારની પ્રક્રિયા થઈ છે, ત્યારે સંસ્કૃત ભાષાના વિદ્વાનો જ એમાં નિમિત્ત બન્યા છે. યથા ચંદ્રગુપ્ત કાલે ચાણક્યસ્ય, જ્યારે ચંદ્રગુપ્તે રાષ્ટ્રનો પુનરુદ્ધાર કર્યો ત્યારે ચાણક્ય હતા. રાષ્ટ્રમ સદૈવ સ્વસંસ્કૃત્યા જીવતે. રાષ્ટ્ર હંમેશા પોતાના સંસ્કૃતિથી જ, પોતાની સંસ્કૃતિ વડે જ જીવે છે. સ્વસંસ્કૃતિશ્ચ સ્વભાષયા એવ જીવતે. ને પોતાની સંસ્કૃતિ અને પોતાની ભાષા વડે જ રાષ્ટ્ર જીવિત રહે છે. અતઃ રાષ્ટ્રોજ્જીવનાય સંસ્કૃતોજ્જીવનમ પ્રથમમ પ્રધાનંચ સોપાનમ. અને રાષ્ટ્રને જીવાડવા માટે સંસ્કૃતનું જીવન એ પ્રથમ અને પ્રધાન સોપાન છે, પહેલું પગથિયું છે. જો સંસ્કૃત જીવિત હશે તો રાષ્ટ્ર પણ જીવિત રહેશે. પૂર્વમ નાલંદાદિ વિદ્યાલયેષુ કેન્દ્રસ્થાને એતદ્દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્રજન્મનઃ સ્વં સ્વં ચરિત્રમ શિક્ષયન પૃથિવ્યામ સર્વમાનવા ઇતિ ધ્યેયવાક્યાની આસન. નાલંદા વિશ્વવિદ્યાલય હતું એ વિદ્યાનું કેન્દ્ર સ્થાન હતું ને એનું એક ધ્યેય વાક્ય હતું. એતદ્દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્રજન્મનઃ સ્વં સ્વં ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વમાનવાઃ. આ એ નાલંદા વિશ્વવિદ્યાલયનું ધ્યેય, હરેક વિદ્યાલયના ધ્યેય વાક્ય હોય છે. આપણું સ્વાધ્યાય મંડળનું ધ્યેય વાક્ય છે વેદોખિલો ધર્મ મૂલમ, હે ને? તો આપણું ભારત સરકારનું વાક્ય છે સત્યમેવ જયતે વગેરે ધ્યેય. તો આપણું એ વખતે જે નાલંદા વિશ્વવિદ્યાલય હતું એનું પણ ધ્યેય વાક્ય હતું કે ભાઈ આ દેશની અંદર મોટા મોટા લોકો
પોતાના ચરિત્ર દ્વારા જ એ દેશના લોકોને શિક્ષા આપે છે. એટલે કે પોતાનો એ જે ભાષા હતી, સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથો હતા, એ લખાયેલા ગ્રંથો લોકો પોતાના ચરિત્રની અંદર ઉપયોગ કરતા હતા અને એ પ્રમાણે ચરિત્ર દ્વારા લોકોને શીખવતા હતા. આ આપણું ધ્યેય વાક્ય હતું. यदि संस्कृतोत्थानं भविष्यति तर्हि राष्ट्रस्य परमवैभवस्य प्राप्तिः भविष्यत्येव. જો સંસ્કૃતનું ઉત્થાન થશે તો રાષ્ટ્રને પણ પરમ વૈભવની પ્રાપ્તિ થશે. એવં ભાષાશાસ્ત્રદૃષ્ટ્યા સંસ્કારવાહિની રૂપેણ વૈજ્ઞાનિક સાંકેત તંત્રજ્ઞાનાદીના શાસ્ત્રવ્યવહાર યોગ્યતયા વ્યક્તિત્વ વિકાસ માધ્યમત્વેન રાષ્ટ્ર પુનઃ નિર્માણ સાધનત્વેન ચ સંસ્કૃત ભાષાયાः મહત્વં સદૈવ અસ્ત્યેવ. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ હોય, સંસ્કારની દૃષ્ટિએ હોય, વૈજ્ઞાનિકની દૃષ્ટિએ હોય, શાસ્ત્ર વ્યવહારની દૃષ્ટિએ હોય, વ્યક્તિત્વ વિકાસની દૃષ્ટિએ હોય કે રાષ્ટ્રના પુનઃનિર્માણની દૃષ્ટિએ હોય, આ બધી જ દૃષ્ટિએ સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સદૈવ છે. જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ. સંસ્કૃતનો જય થાવો અને ભારતનો જય થાવો. શબ્દાર્થ છે આપેલા. અભિન્નમ નામ સંલગ્નમ, એટલે એને છૂટું ન પાડી શકાય તેવું. આદિકાલે નામ પુરાતન સમયે. અપરિમિતમ નામ અગણ્યમ. માર્ગદર્શિકા નામ માર્ગદર્શિની. નીતિમંત નામ નીતિયુક્તા. ભાષ્યતે નામ ઉચ્ચાર્યતે. નિર્માતુમ નામ રચયિતુમ. બોધ જ્ઞાનમ પરાર્થે ઉપકારાર્થે. આ પાઠનું સ્વાધ્યાય આપણે બધાએ કરી લેવાનું છે અને આની અંદર આપેલા પ્રશ્નોના ઉત્તરો તમારા લોકોએ આપવાના છે. વિભક્તિ પરિચયમ લિખત એમાં જે છે એમાં ભાષાયાહ તો એમાં આવશે ષષ્ઠી વિભક્તિ એકવચન. પોષિતાહ તો પ્રથમા વિભક્તિ બહુવચન. વિદ્યાલયેષુ સપ્તમી વિભક્તિ બહુવચન. છાત્રાણામ ષષ્ઠી વિભક્તિ બહુવચન અને ઉચ્ચારણેન એમાં તૃતીય વિભક્તિ એકવચન. તો સંધિ વિગ્રહમ કુરુ તો એમાં પણ સંધિ વિગ્રહ કરવાનો છે. અયમ પ્લસ આત્મા. શ્રેષ્ઠમ ચ અસ્તિ. વિભાગ આખ્ય. રાષ્ટ્ર ઉજ્જીવનમ. ઇયમ પ્લસ એવ. આ પ્રમાણે સંધિ વિચ્છેદ કરી લેવાનો છે. તો અહીંયા આપણો આ પાઠ સંસ્કૃત ભાષાયા મહત્વમે પૂર્ણ થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.